Welcome all the dear students to our digital platform Aksharam Pathshala. So in this video we are going to study paper solution for the subject English of the standard 10 and of the year May 2021. આજે આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાના છીએ મે 2021 નું 10મા ધોરણનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન ધોરણ 10 માટે. So in this paper we are going to solve all the MCQ related questions. અહીંયા જે એક માર્કના જે પ્રશ્ન રહેતા હોય છે ઉપરાંત MCQ રિલેટેડ જે ગ્રામેટિકલ ક્વેશ્ચન્સ રહેતા હોય છે તેનું આપણે અભ્યાસ સહિત વિગતવાર સોલ્યુશન જોઈએ. So let's begin with true false. Question number 12. આપણે ટ્રુ ફોલ્સ થી અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર 12 થી. Okay. So here we have question 12. આપણી પાસે અહીંયા છે પ્રશ્ન નંબર 12, 13, 14 અને 15 ચાર સ્ટેટમેન્ટ આપ્યા છે જે આપણે કહેવાના હોય છે ખરા છે કે ખોટા. સો ધ નંબર 1 સ્ટેટમેન્ટ ઇઝ રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. રણજીતસિંહ જે હતા એ નગરના સરપંચ હતા. રણજીતસિંહ નગરના સરપંચ હતા. વાત બિલકુલ સાચી છે. રણજીતસિંહ જે હતા એ સરપંચ હતા. પાઠની અંદર આપણને બતાવવામાં આવ્યું છે રણજીતસિંહ વોઝ અ ફોર્મર સરપંચ, પહેલાના સરપંચ હતા. અને અહીંયા પણ જે ટુ બી નું રૂપ આપ્યું છે તે આપ્યું છે વોઝ. તેથી સ્ટેટમેન્ટ બિલકુલ ખરું છે એટલે અહીંયા આપણે લખશું ટ્રુ, સાચું છે વિધાન. નેક્સ્ટ વન, એટ ધી એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધી NGO EFI. 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ NGO EFI ની સ્થાપના કરી હતી. બિલકુલ સાચું છે વિધાન, ત્યાં આપણે લખશું ટ્રુ. Then next one, the God was into his 7th day of overtime. અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન જે છે, ઈશ્વર જે છે 7 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા હતા. 7 દિવસથી નહીં, છેલ્લા 6 દિવસથી. તેથી વિધાન આપણું રહેશે ફોલ્સ. લાસ્ટ વન ફોર યુ, છેલ્લું વિધાન, the household match has all the pyrotechnic evidence. ઘરની જે દીવાસળી હોય છે તેની અંદર પાયરોટેક્નિક્સના તમામ ગુણધર્મોનો સમાવેશ થાય છે. બિલકુલ સાચું છે. તેની અંદર હીટ છે, સાઉન્ડ છે, તમામ ગુણધર્મો રહેલા હોય છે. તેથી સ્ટેટમેન્ટ આપણું રહેશે ટ્રુ રહેશે. ઓકે, સો ધીસ ઇઝ ધી સોલ્યુશન ઓફ ટ્રુ ફોલ્સ. નાઉ લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ વધતા રહીએ. સો નાઉ લેટ્સ ટોક અબાઉટ ગ્રામેટિકલ સેક્શન, સેક્શન સી. હવે આપણે ગ્રામરની વાત કરીએ, સેક્શન સી, જેની અંદર સૌ પ્રથમ આપણને મળશે મેચિંગ ધ ફંક્શન. So here we have matching the function. Question number 33, 34 and 35. Okay. Ranjan is as tall as Manthan. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ as tall as આપણને બતાવી છે પોઝિટિવ ડિગ્રી. જોઈએ આપણને કમ્પેરિઝન ક્યાં આપ્યું છે તો 33મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કમ્પેરિઝન. નેક્સ્ટ વન, he did not attend the school because he was ill. તે બીમાર હતો, તે સ્કૂલે હાજરી આપી ન શક્યો. અહીંયા આપણને કારણ બતાવ્યું છે. કારણ બતાવતો વર્ડ છે, કન્જક્શન છે because. લેટ્સ ટ્રાય ટુ ફાઇન્ડ ધ ટાઇટલ ડિસ્ક્રાઇબિંગ રીઝન. because જ્યારે આવશે ત્યારે આપણે એક ટાઇટલ પસંદ કરશું. રીઝન તો જોઈએ હવે આપણને ક્યાં આપ્યું છે. ઓપ્શન ડી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. તો આપણે 34મા પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન ડી, ડિસ્ક્રાઇબિંગ રીઝન. Then we have she works hard to get first rank. પહેલો રેન્ક મેળવવા માટે તે મહેનત કરે છે. હવે તેને પ્રથમ નંબર મેળવવો છે. પર્પસ છે, હેતુ છે, ઇન્ટેન્શન છે. તો તેના માટે આપણે પસંદ કરીએ ટાઇટલ પર્પસ. પર્પસ આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન એ ની અંદર. ત્યાં આપણો જવાબ રહેશે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. So after having solution of matching the function, let's talk about the dialogues. મેચિંગ ધ ફંક્શનનું આપણે સોલ્યુશન જોયું. નાવ ડિયર સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ ડાયલોગ્સ. અહીંયા આપણી પાસે આવી ગયા છે ડાયલોગ. સો સેન્ટેન્સ નંબર 36, દિવ્યેશ, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે શાળાએ ક્યારે જાઓ છો. એન્ડ ધ કમાન્ડ ઇઝ સ્પેસિફાઈંગ ટાઈમ. અહીંયા આપણે ટાઈમ જણાવવાનો છે, સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ જેમાં મળે એવું આપણે વિધાન ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરીએ. સો સ્ટુડન્ટ્સ, હિયર વી કેન સી ઓપ્શન ડી, આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. હું સવારે 7 વાગ્યે શાળાએ જાઉં છું. ઓકે, નાવ વી હેવ 37. ઓકે, પુસ્તી, વેર ઇઝ સાપુતારા લોકેટેડ. સાપુતારા ક્યાં આવેલું છે
એન્ડ ધ કમાન્ડ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન. અહીંયા આપણને એડ્રેસ મળે, સરનામું મળે, લોકેશન મળે તેવો વિકલ્પ ફાઇન્ડ આઉટ કરીએ. સો સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ ઓપ્શન બી. સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. ગુજરાતના ડાંગ જિલ્લામાં સાપુતારા આવેલું છે. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. 38. Here is the dialogue number 38. Last one dialogue. Which book are you reading? તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો? And the command is describing thing. command આપણને મળ્યો છે describing thing. જે જ વસ્તુનો ઉલ્લેખ થાય એવું આપણે વિધાન ગોતીએ. So here we can see option A. I am reading a book which was written by Mahatma Gandhi. હું એ પુસ્તક વાંચી રહ્યો છું કે જે મહાત્મા ગાંધી દ્વારા લખાયેલું છે. So this is our answer. Okay students. So after having dialogues, now let's talk about complete the sentence. So here we have complete the sentence. Here we go. As we will, હવે અહીંયા આપણને કમાન્ડ મળ્યો છે અલ્ટરનેટિવ, શોવિંગ અલ્ટરનેટિવ. જ્યારે શોવિંગ અલ્ટરનેટિવ આવે ત્યારે આપણી પાસે ઓપ્શન રહેશે આઈધર ઓર છે, નાઈધર નોર છે. ફાઇન્ડ આઉટ કરીએ આપણને જો આઈધર કે નાઈધર મળી જાય. ઓકે, હિયર વી કેન સી સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. કાં તો અભ્યાસ કરશે ગણિતનો અથવા તો વિજ્ઞાનનો. ઓકે, એન્ડ ધેન વી હેવ ફોર્ડિંગ. સી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. એન્ડ ધ કમાન્ડ ઇઝ કોન્ટ્રાસ્ટ. અહીંયા આપણને જે કમાન્ડ મળ્યો છે તે મળ્યો છે કોન્ટ્રાસ્ટ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રાસ્ટ ગોતીએ, બટ ગોતીએ તો ઓલ તો એ બધું ગોતવાની કોશિશ કરીએ તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દો સી ઇઝ પુઅર, સી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. ઓકે, એન્ડ ધેન let's have the last one, 41. Let's have the solution of question number 41. You get success, તમને સફળતા મળશે. describing condition. કન્ડિશનમાં આપણે પસંદ કરશું if અને unless. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે if you work hard. જો તમે મહેનત કરો તો if you work hard you get success. જો તમે મહેનત કરો તો તમને સફળતા મળશે. Okay. Now students, here we have paragraphs with 3 blanks. અહીંયા આપણી પાસે એક પેરેગ્રાફ છે કે જેની અંદર 3 ખાલી જગ્યા રહે છે. આ પેરેગ્રાફ ગ્લોસરી બેઝડ રહેતો હોય છે. જોઈએ આપણે. કાઉન્સમાં આપણને 3 ઓપ્શન આપ્યા છે. ડ્રોઈંગ, ચિત્ર દોરવા, ગેધર્ડ એટલે ભેગા થવું, અને ફિંગર મોમેન્ટ, આંગળીઓની હલનચલન. લાસ્ટ મંડે, ગયા સોમવારે, there was competition. તો there was drawing competition. જે પ્રથમ બ્લેન્ક્સમાં આપણે લખશું તે લખશું drawing competition. ચિત્ર સ્પર્ધા હતી in my school, મારી શાળામાં. all the pupils in the assembly hall. બધા જ વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં જમા થયા હતા, ભેગા થયા હતા. તો અહીંયા આપણે લખી નાખશું gathered. This is the next one answer. My friend was enjoying the program. મારો જે મિત્ર છે તે કાર્યક્રમનો આનંદ માણી રહ્યો હતો. બટ આઈ ડિડન્ટ. પણ મને કાર્યક્રમમાં કંઈ ખાસ મજા પડી નહીં. સો આઈ મેડ સમ ઓન હિઝ બેક. તો મેં થોડી આંગળીઓની મુવમેન્ટ્સ કરી, હલનચલન કરી. તો અહીંયા આપણે લખશું ફિંગર મોમેન્ટ. સો ધ પેરેગ્રાફ ઇઝ રિયલી વેરી સિમ્પલ ફોર અસ. ઓકે સ્ટુડન્ટ, સો હિયર વી હેવ નિયરેસ્ટ મિનિંગ. ઓકે, અહીંયા આપણી પાસે 3 સમાનાર્થી છે. જોઈએ આપણે એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો આપ્યું છે આપણને ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી. અહીંયા આપણે લખશું સ્પીડીલી, ઝડપથી. ત્યારબાદ અહીંયા આપણને આપ્યું છે ડેન્સ. ડેન્સ એટલે એકદમ ગાઢ અને જાડું. તો અહીંયા આપણે લખશું ક્રાઉડેડ, ભીડભાડવાળું. ઓકે, એન્ડ ધેન નેક્સ્ટ ઇઝ પ્રેડેટર. પ્રેડેટર એટલે શિકાર કરનાર વ્યક્તિ. તો અહીંયા આપણે પસંદ કરશું હન્ટર. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધ નિયરેસ્ટ મિનિંગ: સ્પીડીલી, ક્રાઉડેડ એન્ડ પ્રેડેટર. Now it's time to move on toward the question number 46. Okay, so here we are. So now we are working in the section D. હવે આપણે સેક્શન ડી માં કામ કરી રહ્યા છીએ અને સેક્શન ડી માં આપણી પાસે જે 46મો પ્રશ્ન છે તે છે ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચમાં આપણને પેરેગ્રાફ આપેલો છે, ડાયરેક્ટ નેરેશન આપ્યું છે, જેનું આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં કન્વર્ઝન કરવાનું છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ નેરેશન પણ ઓલરેડી આપેલું છે અને કાઉન્સની અંદર આપણને 3 ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. સો લેટ્સ ટ્રાય ટુ ફિલ ઈચ એન્ડ એવરી બ્લેન્ક્સ વિથ ધી રાઇટ એન્ડ કરેક્ટ વર્ડ. સો લેટ્સ ફર્સ્ટ રીડ ધી પેરેગ્રાફ. પહેલા આપણે પેરેગ્રાફ વાંચી લઈએ. ગિરીશભાઈ પૂછે છે, ડીડ યુ પાર્ટિસિપેટ એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન? શિક્ષક દિનની ઉજવણીમાં તમે
શિક્ષક તરીકે ભાગ ભજવ્યો હતો, ભૂમિકા લીધી હતી? તો ભરત કહે છે યસ સર, કે હા, આઈ ટોટ ઇંગ્લિશ, અને મેં ટીચર તરીકે અંગ્રેજી વિષય પણ ભણાવ્યો. ગિરીશભાઈ, હાઉ ડીડ યુ પ્રિપેર? તમે અંગ્રેજી વિષય કઈ રીતે તૈયાર કર્યો? તો ગિરીશભાઈ પ્રથમ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછવામાં આવે છે, તેથી આપણે ચોક્કસપણે લખવાનું રહેશે આસ્ક્ડ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના બદલે આપણે હંમેશા આસ્ક્ડ લખીએ. ચલો, પહેલી બ્લેન્ક્સમાં આપણે લખ્યું આસ્ક્ડ. ઇફ હી હેડ. હવે યાદ રાખીએ કે હેડ સાથે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. ભૂતકૃદંતનું રૂપ લખવાનું હોવાથી આપણે લખશું પાર્ટિસિપેટેડ. તો અહીંયા આપણે લખ્યું પાર્ટિસિપેટેડ. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ ઓન. એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન, ભરત રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ. ભરતે હકારાત્મક જવાબ આપતા કહ્યું કે હી હેડ. કેમ કે અહીંયા આપણને ડીડ આપ્યું છે અને ડીડનું હેડ થઈ જાય છે. ડાયરેક્ટમાંથી આપણે જ્યારે ઇનડાયરેક્ટ નેરેશન બનાવીએ ત્યારે હંમેશા યાદ રાખીએ કે ડીડનું હેડ થઈ જશે, ઉપરાંત ક્રિયાપદનું જે મૂળરૂપ હોય તેનું આપણે ભૂતકૃદંત કરવાનું રહેતું હોય છે. He had participated in Teachers' Day celebration and he also added that he had taught English. ગિરીશભાઈ again asked. ગિરીશભાઈએ ફરી વખત પૂછ્યું ભરતને. તો કેમ કે ભરત નેમ ઓફ અ બોય છે, તેથી ત્યાં કર્મ વિભક્તિ આપણે લેશું હિમ. લાસ્ટ વન આપણો આન્સર રહેશે બ્લેન્ક્સની અંદર હિમ. So this is the complete and right solution of indirect narration. Okay students, now let's move on toward question number 47. 47, 48 and 49. Here we are. Okay. So here we are given conjunctions, 3 conjunction. અહીંયા આપણને 3 conjunction આપવામાં આવતા હોય છે. ત્રણે ત્રણ આપણે ગુજરાતી મીનિંગ સમજીએ અને સાથે જોડીએ પણ ખરા. The geography teacher asked me a question. ભૂગોળના ટીચરે મને પ્રશ્ન પૂછ્યો. I answered correctly. મેં પ્રશ્નનો સાચો જવાબ આપ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પસંદ કરશું રિપોર્ટિંગ વર્બ. કંજક્શન તો કહેવાય, પણ સાથે સાથે આને આપણે કહેશું રિપોર્ટિંગ વર્બ, which I answered correctly. જીઓગ્રાફીના ટીચરે મને પ્રશ્ન પૂછ્યો કે જેનો મેં સાચો જવાબ આપ્યો. નેક્સ્ટ વન 48. My brother will drink tea. મારો ભાઈ ચા પીશે. He will drink coffee. તે કોફી પીશે. તો અહીંયા આપણે બેમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો છે. મારો ભાઈ કાં તો ચા પીશે ને કાં તો કોફી પીશે. તો ત્યાં આપણે પસંદ કરશું અલ્ટરનેટિવ ચોઇસ આપણે અહીંયા બતાવવાની છે. તેથી આપણો જવાબ આવશે આઈધર ઓર. સો ધ રાઇટ આન્સર વિલ બી, સાચો જવાબ કંઈક આવી રીતે રહેશે. માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ક્વેશ્ચન નંબર 49. રાકેશ ઇઝ અ ડોક્ટર. રાકેશ જે છે તે ડોક્ટર છે. હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તેનું દવાખાનું બસ સ્ટેશનથી નજીક છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાકેશ જે છે તેની સંબંધક વિભક્તિ બીજા વાક્યની શરૂઆતમાં આપવામાં આવેલી છે. તો આવા કેસમાં આપણે રિપોર્ટિંગ રિલેટિવ પ્રોનાઉન સંબંધક સર્વનામ હોઝ પસંદ કરવાનું રહેશે. ચલો અહીંયા આપણે હોઝથી વાક્ય બનાવજો. જવાબ કંઈક આવી રીતે બનશે. ટ્રાય ટુ લિસન કેરફુલી. રાકેશ ઇઝ અ ડોક્ટર whose clinic is near the bus station. So students, if you want to study conjunction and relative pronoun, we have already made the videos over the subject conjunction and relative pronoun. So we are going to put the link in description box, so you can also watch conjunction and relative pronoun. Conjunction and relative pronoun ના વિડિયો આપણે ઓલરેડી બની ચૂક્યા છે, જેની લિંક આપણને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. Okay students. Now let's keep moving ahead. આગળ ચાલીએ. So here we have question number 50. 50મો પ્રશ્ન આપણી સામે છે. Many years ago. ઘણા વર્ષો પહેલા. તો જ્યારે ઘણા વર્ષોની વાત રહેશે ત્યારે આપણે પસંદ કરીશું ago. Many years ago there lived a brave king. એક બહાદુર રાજા રહેતા હતા. His name was, તેમનું નામ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે his name was વિક્રમ. તેમનું નામ વિક્રમ હતું. He was known, તે જાણીતા હતા. અહીંયા આપણે ફોર લખશું, પ્રિપોઝિશન ફોર નું ગુજરાતી રહેશે માટે. He was known for his just, તે પોતાના ન્યાય માટે જાણીતા હતા. Okay students, so this is the solution of 50. Okay, now we have 51 and 52 do as directed. તો અહીંયા આપણે સૂચના મુજબ આપેલ ફકરાનું રૂપાંતર કરવાનું રહેતું હોય છે. જોઈએ આપણને 51માં શું કહેવામાં આવ્યું છે. ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. આજે મહાત્મા ગાંધી જયંતિ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટુડેનું આપણને આપવામાં આવ્યું હતું યસ્ટરડે. ટુડે ઇઝનું કરી નાખ્યું છે યસ્ટરડે વોઝ. સો સિમ્પલી વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ વી આર going to given a command of convert simple present tense into simple past tense. અહીંયા આપણને સિમ્પલ કમાન્ડ એટલો મળ્યો છે
કે આપેલ સાદા વર્તમાનકાળના પેરેગ્રાફનું તમે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરો. તો જોઈએ આપણે કઈ કઈ વસ્તુ બદલવા યોગ્ય છે. સૌપ્રથમ તો ટુડેનું યસ્ટરડે થાય, ઇઝનું વોઝ થાય કે જે આપણને આપી દીધું છે. સેકન્ડ વન સેન્ટેન્સ જોઈ, અમિત એન્ડ જીગર આર એટ લાઇબ્રેરી. અહીંયા આપણને ટુ બીનું રૂપ જે આર આપ્યું છે તેનું વિદ્યાર્થી મિત્રો થઈ જશે વેર થઈ જશે. આરનું ભૂતકાળમાં થઈ જશે ટુ બીનું રૂપ વેર. ધે આર સર્ચિંગ ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધી. ફરી એક વખત અહીંયા જે આપણને આર આપવામાં આવ્યું છે તેનું થઈ જશે વેર. સો ધીસ ઇઝ ધી ઓનલી ચેન્જ, નથિંગ મોર. આટલા જ માત્ર ચેન્જ રહેશે, બાકી કોઈ ચેન્જીસ આમાં રહેતા નથી. એન્ડ ધેન વી હેવ ક્વેશ્ચન નંબર 52. So let's look at that what we are told. આપણને શું કહેવામાં આવે છે જોઈએ આપણે પ્રશ્ન નંબર 52 માં. The librarian gave some books to the students. લાઇબ્રેરિયન થોડા પુસ્તકો વિદ્યાર્થીઓને આપ્યા. તો થોડા પુસ્તકો આપ્યા અને નીચે આપણે begin like this માં જોઈ શકીએ છીએ. Some books were given to the students by library. સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ, આસાન છે બિલકુલ સમજવું, કે આપણને અહીંયા એક્ટિવ વોઇસના પેરેગ્રાફનું પેસિવમાં રૂપાંતર કરવાનો કમાન્ડ આપવામાં આવ્યો છે. પહેલા વાક્યનો સંપૂર્ણ જવાબ આપી દીધો છે. લેટ્સ ટ્રાય ટુ મેક ધ આન્સર ફ્રોમ ધ સેકન્ડ વન સેન્ટેન્સ. બીજું વાક્ય જોઈએ, ધ સ્ટુડન્ટ્સ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. તો અહીંયા કર્મ તરીકે આપણે આગળ લાવશું ગ્રેટ કોન્ફિડન્સ. અ ગ્રેટ કોન્ફિડન્સ. ત્યારબાદ ટુ બીનું રૂપ આપણે લખશું વોઝ, બીકોઝ ધ ટેન્સ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ છે વોઝ. નાઉ ધ થર્ડ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂતકૃદંત, that is developed. Then here we have preposition by and the object subject students. તે આપણે પસંદ કરશું students, by the students. So this is the answer of second one sentence. A great confidence was developed by the students. Third one sentence. The principal also noticed this change. આચાર્યએ પણ આ બદલાવની નોંધ લીધી. અહીંયા આપણે કર્મ તરીકે આગળ લઈ લઈશું this change. This change. હવે કેમ કે આ એક વચન છે તેથી આપણે અહીંયા to be નું રૂપ લખીએ was. This change was. ત્યારબાદ also લખી લઈશું. also અહીંયા આપણને આપ્યું છે noticed, એ લખી લઈએ. This change was also noticed. ત્યારબાદ આપણે પ્રિપોઝિશન લખી લઈએ by the principal. So this is the answer, right? Okay students, now after completing passive, let's have question words. Okay, so now we are at the conclusion. હવે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ. So the number one sentence is નરેશ goes to school by bus. નરેશ બસ દ્વારા શાળાએ જાય છે. તો નરેશ કેવી રીતે શાળાએ જાય છે? હવે કેવી રીતે એના માટે આપણે પૂછશું how does નરેશ go to school. નરેશ કેવી રીતે શાળાએ જાય છે? And here we have Hiren drew a nice picture. હિરેને સુંદર ચિત્ર બનાવ્યું. તો હિરેને ચિત્ર બનાવ્યું, તો કોને સુંદર ચિત્ર બનાવ્યું? તો કોણે એટલે અહીંયા ફરીથી આપણને દેખાઈ રહ્યો છે ઓપ્શન એ, who drew a nice picture. Okay, now let's have one more question word. 55. Okay, અમદાવાદ is 250 કિમી away from સુરત. કે અમદાવાદ સુરતથી 250 કિલોમીટર દૂર છે. તો અમદાવાદ સુરતથી કેટલું દૂર છે? અંતર પૂછવા માટે આપણે આસાનીથી પસંદ કરશું how far is અમદાવાદ from સુરત. સુરતથી અમદાવાદ કેટલું દૂર છે? So students, this is the complete solution of MCQ based grammatical questions and true false statements. Okay students, so after watching this video you are really get some benefits. Okay, this video is going to give you some more marks in your board exam. આ વિડિયો જોયા પછી તમને ચોક્કસ અને જરૂરથી એક્ઝામની અંદર બોર્ડની એક્ઝામમાં થોડો લાભ થશે. આ ઉપરાંત આપણે જે અત્યારે સોલ્વ કર્યા છે ક્વેશ્ચન વર્ડ, એનો પણ જો વિડીયો જોવો હોય તો એની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે ક્વેશ્ચન વર્ડનો વિડીયો પણ જોઈ શકો છો. સો સ્ટુડન્ટ્સ, પ્લીઝ like our video, share it, and if you haven't subscribed our YouTube channel yet, so subscribe it right away. And also put your comment in comment box. How did you like this video? Today is over here. I will back with a new paper solution. Till then, you just take care.